આ બંસીની ધૂન સંભળાવીને ઘરે ઘરે જઈને 9 વર્ષનું બાળક શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ દિવાળીની જેમ ઉજવણી કરવા આમંત્રણ આપી રહ્યો છે. અયોધ્યા મંદિરના અક્ષત ચોખા અને ઉજવણી અંગેનું નિમંત્રણ પત્ર સાથે વાંસળી પર સુંદર રામકથાની ધૂન વગાડીને આ દિવસને યાદગાર બનાવવા લોકોને અપીલ કરી રહ્યો છે. બાળકની આ રીતની અપીલ અને વાંસળી પરની ધૂન સાંભળીને લોકો પણ મંત્રમુગ્ધ થઈ જાય છે. વરાછા લંબે હનુમાન રોડ ખાતે રહેતા 9 વર્ષનો ઓમ ઓઝા નામનો બાળક રોજ રાત્રે RSSના સ્વયંસેવકોની સાથે જઈને લોકોને સમજાવી રહ્યો છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે 12:20 વાગે તમારે તમારા ઘરે દીવડા પ્રગટાવવાના છે, ઘરના બારણે આસોપાલવના તોરણ બાંધવાના છે, ઘરમાં રંગોળીઓ કરવાની છે અને દિવાળી જેવો માહોલ કરવાનો છે. આટલું કહેતાની સાથે જ આ બાળક પોતાની પાસે રહેલા અક્ષત ચોખા આપીને કહે છે કે આ અયોધ્યાથી પૂજેલા છે, જેને તમે જે પણ ભગવાનને માનતા હો તેને ચડાવી દેવાના છે. બાળકના આ કાર્યથી તેના વિસ્તારમાં હવે લોકો તેને રામ જન્મભૂમિનું આમંત્રણ આપતા બાલરામ તરીકે સંબોધવા લાગ્યા છે.